વિદ્યાર્થી મિત્રો, તો તમને 2 મહિનાની મહેનતમાં માત્ર 5 ચેપ્ટર યાદ કરીને શું કેમિસ્ટ્રીમાં 70+ માર્ક્સ લાવવા છે? તો આ તમારા માટે જ વિડીયો છે, જેની અંદર તમને ડિટેલિંગમાં એક વસ્તુ ક્લિયર કરીને બતાવીશ કે કઈ રીતે વિથ પ્રૂફ કે તમને આ રીતે યાદ કરશો તો આરામથી કેમિસ્ટ્રીમાં માત્ર 2 મહિનામાં 50% સિલેબસ કરીને 70+ માર્ક્સ આવશે, 66 માર્ક્સના થશે. તો આ તો તમને બ્લુપ્રિન્ટ પ્રમાણે. પણ હવે ક્વેશ્ચન થશે આમાં કંઈ ખબર ના પડી, આનો મતલબ શું? એ તો ઓપ્શન્સ જનરલ વિકલ્પ સાથે છે. તો હવે તમે સમજીએ પેપર સાથે છે. ઓકે, 8 તમે કોઈ પણ કરી શકો, 8 કોઈ પણ કરી શકો. તો દેખો, તમને આ ફેરાડેનો નિયમ ચેપ્ટર નંબર તમને ખબર જ છે, 1 to 5 માંથી છે. હું ડિટેલમાં નહીં જાઉં, પણ 1 to 5 ખાલી કહેતો જઈશ. આ બી 1 to 5 નું છે, આ બી 1 to 5, સ્કેન્ડિયમ વાળી બી 1 to 5, આઈયુપીસી નામકરણ એ તમને જે છે ચેપ્ટર નંબર 5 કોઓર્ડિનેશનનો છે. પછી આ તમને આની અંદરથી 12 માર્ક્સનું તમને મળી ગયું. 1 થી 5 ચેપ્ટર કરવાથી તમને જે છે 1 થી 5 ચેપ્ટર કરવાથી 12 માર્ક્સનું તમને મળી ગયા, યાની કે 12 માર્ક્સ તમારે આવી ગયા. અને આવું તમને આ 2025નું પેપર છે, 2025ની વાત નથી કરતો, બીજા કોઈ પણ પેપર ઉઠાવશો. હવે આપણે એના પછી જુઓ સેક્શન બી ની વાત કરીએ. તો આ તમને જે છે 3 માર્ક્સનો એક ક્વેશ્ચન, એના પછી તમને 3 માર્ક્સનો આ બીજો ક્વેશ્ચન, 3 માર્ક્સનો આ ત્રીજો ક્વેશ્ચન, આ તમને જે છે ઓકે, આ તમને જે છે 3 માર્ક્સનો આયોનિક મીડિયમ ચોથો ક્વેશ્ચન, ઇક્વેશન ક્વેશ્ચન આવ્યા. તો આમાંથી કેટલા માર્ક્સ થયા? આની અંદરથી બી ગણો તમે તો 12 માર્ક્સ સેક્શન બી માં બી થયા. કેટલા માર્ક્સ થયા વિદ્યાર્થી મિત્રો? 12. નંબર 1 ક્વેશ્ચન નંબર તમને ફ્યુલ સેલ 2, ક્વેશ્ચન નંબર 3, ક્વેશ્ચન નંબર 4. તો 4 ક્વેશ્ચન આમાં થઈ ગયા. તો તમને જે છે 16 માર્ક્સ આમાં આવી ગયા. તો વિદ્યાર્થી મિત્રો, હવે ટોટલ તમે કરો ખાલી સેક્શન બી નું 16 + 12 + 12 તો કેટલા થયા વિદ્યાર્થી મિત્રો? ગણીને મને કહો. તો 40 માર્ક્સની થિયરી થઈ ગઈ 50 માંથી. કેટલા માર્ક્સની? 40 માર્ક્સની થિયરી સેક્શન માત્ર તમને 1 થી 5 ચેપ્ટર કરવામાં તૈયારી થઈ ગઈ. અને આની અંદર બી વિદ્યાર્થી મિત્રો 30 MCQ મળી જશે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઇબ કરજો, મિત્રોને શેર કરજો અને કોમેન્ટમાં કહેજો કે તમને બાકી મારા તરફથી શું તમને હેલ્પ જોઈએ છે સ્પેશિયલ કેમિસ્ટ્રી માટે. તો જરૂરથી તમને હું મારા તરફથી તમને સપોર્ટ કરીશ.